સદાનંદા બોધિ સ્મિતરુચિર સદસદૃશ શોભાક્ષયુગલ કૃપાપારા વાર શ્રીત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિનારાયણ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી પાંચો પરમહંસની જય. સરસ વાલા ભક્તો, પવિત્ર એકાદશી છે. એકાદશીના પાવન પર્વ ઉપર ખૂબ સત્સંગનો માહોલ છે. જન્માષ્ટમીના પર્વ ઉપર સુંદર શ્રીમદ ભાગવતનું દિવ્ય પારાયણ, જેમાં અમારે બંને વક્તા શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી સ્વામી અમારે સર્વમંગલ સ્વામી, બે સંતોએ ખૂબ ભાવ પ્રેમથી ભગવાનના દિવ્ય ચરિત્રનો તમને બધાને ખૂબ રસપાન કરાયું. કથાની જ્યારે પૂર્ણાહુતિ થઈ અને એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે, અમે તો આવ્યા હતા દર્શન કરવા. ઓલું આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય છે ને કે આવ્યા હતા, હા, પણ બહુ આનંદ છે. મારા સંતો બધા હેત પ્રેમ સ્નેહથી બધા રહીએ છીએ, એટલે એવું નહીં લાગતું દળવા બેહાડ્યા. એકબીજાને સહાયરૂપ, એકબીજાને સપોર્ટરૂપ, એકબીજાને આત્મી ભાવથી બધા સંતો રહીએ છીએ. તો આપણું કામ છે ને આપણે કરવાનું છે. તો આજના આ દિવ્ય એકાદશીના જાગરણ નિમિત્તે સુંદર મજાની આ દિવ્ય કથાની અંદર આપણે ઓતપ્રોત થવું છે. પણ એ પહેલાં એ 5 મિનિટ મહારાજના મહામંત્રને આપણે ધૂન કરીશું. ત્યાં સુધીમાં તળિયું તમારું તપાસાઈ જાય ને, બધા ફરાળ કર્યું છે કે પછી ધરાળ કર્યું છે કે પછી ખબર પડે ને. તમારા હાથ તો બધાના જો કે સારું છે, હજી કાંઈ એવા બધા માળાના અંગ દેખાતા નથી, એટલે ખુલ્લા છે ટૂંકમાં. તો તાલીકે સાથ ભગવાનની મૂર્તિ સંભાળીને આજ તો જેટલું કરીએ એટલું ફળ અનંત ગણું છે. કયું ઘનશ્યામ મહારાજનું દિવ્ય સાનિધ્ય છે ભક્તો.
સંગજીવન એમ બતાવે કે અનંતમ હરિસન્નિધો, ઘરે એક માળા કરીએ તો એક માળાનું ફળ મળે. એની એક જ માળા ગૃહ ઉદ્યાને ઘરનો વાડો હોય એવું એકાંત ઠેકાણું હોય ત્યાં કરીએ 10 ગુણ કમ 10 ગણું ફળ મળે. એની એકની એ જ માળા હોય પણ ગોસ્થાન ગાયો જ્યાં બંધાતી હોય એવે ઠેકાણે કરે તો શતકમ કહેતા 100 ગણું ફળ મળે. એમ આગળ બતાવતા બતાવતા શતાનંદ સ્વામી એમ કે અનંતમ હરિસન્નિધો, ભગવાનના સાનિધ્યમાં એક માળા કરીએ તો એક માળાનું ફળ અનંત ગણું શક્યું. એ ઘનશ્યામ મહારાજ બિરાજે છે આવા પવિત્ર સંતો જેની સેવા કરે છે, દિલથી જેને લાડ લડાવે છે, એવા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં એક મહામંત્ર આપણે બોલીએ ને તો કેટલું ફળ, અનંત ગણું ફળ શક્યું. ભગવાન ખુદ એમ કહે કે મારા અનંત નામ છે પણ આ સર્વ નામનું નામી એવું નામ છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજની મૂર્તિ સંભાળીને નામીએ સહિત નામ લઈએ ને તો સ્વામી કે કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષય ઉડી જાય, એવો મહામંત્ર બળ્યો છે. तो थोड़ी देर के लिए हम सब महाराज मय बन के भगवान ना महामंत्र में अपने बधाई जोड़ाव से ताली के साथ बधाई. हे स्वामी नारायण भजिले स्वामी नारायण
ભજી રે સ્વામિનારાયણ 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 ભજી લે 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 સ્વામિનારાયણ સ્વામી મહારાજની જય વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનન પૂજિતામ સુરનરોતમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો સર્વ અવતારી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ વાલા વાલા મંદિરને વિશે બિરાજમાન ઘનશ્યામ મહારાજ મંદિરને ખૂબ મમત્વ ભાવથી સાચવી સેવા કરાવનારા એવા અમારે વડીલ અમારે ધર્મવલ્લભ સ્વામી દયાળુ સાધુ દિલના હો મોટા મનના પાસા બધાને હમાવી લે એવા સાધુ એ બાબતમાં તો આપ બધા ખાટી જ જાઓ આવા સાધુ અહીંયા ધૂણી ધખાવીને બેઠા છે અને માં જેવો સ્વભાવ અમે અમથા નથી આવતા અહીંયા અહીં ક્યાં ટાઈમ છે નહીતર બધા માં જેવા સાધુ એની છાયામાં રહેવું ગમે તેવા સાધુના જોગમાં આપશો એની સાથે સાથે અમારે સર્વમંગલ સાંઈ પવિત્ર સ્વામી એ બે પાસા એવા મિત્ર ભાવથી હેત અને પ્રેમથી હરિભક્તને હાચવી લે અને કામે કઢવી લે એવા હો હા ખબર ન પડે નહીતર અહીંયા દોથા જેવડો સત્સંગ છે આ જગ્યા લઈ લીધી ને ઓલી લઈ લીધી ને ગમે ત્યાંથી શેડા ભેગા કરી દીધા હો ભાઈ બે સંતોને પણ હૃદયથી આપણે બિરદાવીએ કે આવા નવયુવાન સંતો ભક્તો બહુ અઘરું છે સત્સંગ જામેલાય ન્યાય બેસાડા ડોકા મધર કરીને જોવે છે સાધુ આવે તો સારું કોઈ સાધુ આવે તો સારું સાધુ ક્યાં હેલા શક્યો પણ બાબરાવાળા માટે ખબર નહીં પૂર્વના બધા કંઈક હશે સંસ્કાર લઈને આવ્યા હશે ને કંઈક પૂર્વના સંબંધો જેને લઈને આજે અહીંયા સંતો આવે અને રે એવું સરસ મજાનું સ્થાન અમારે ધર્મવલ્લભ સ્વામી અને શું કહેવાય બેની ધુરા ઝાલી શકે એવા બે અમારે સંતો અહીંયા જ્યારે મંદિરને હાચવે છે સંભાળે છે સત્સંગને હાચવે છે સંભાળે છે ત્યારે આજે પવિત્ર એકાદશી છે
ખૂબ આનંદની સાથે આપણે બધાએ આ ચાતુર્માસમાં પણ વિશેષ શ્રાવણ માસ ચાલે છે. ભગવાન સ્વામિનારાયણને તપ બહુ વહાલું હતું. ચાતુર્માસમાં મહારાજે આપણે બધાને આજ્ઞા આદેશ કર્યો છે કે બધા તમે તપ કરજો. તપથી ઇન્દ્રિયો અંતઃકરણ ઢીલી પડે. વધારેમાં વધારે આ જગતની અંદર જો કોઈ નડતો હોય ને કુસંગ, તો એ અંતરનો કુસંગ છે. બહારના કુસંગ તો હવે આપણને બહુ નથી નડતા હોતા. સત્સંગના કુસંગમાં આપણે ન પડી તો એ કાંઈ નડતો નથી. કોણ કોને પૂછે છે? આપણે આપણું કામ કરો તો નીકળી જવાય, પણ અંતરના કુસંગને દબાવો બહુ અઘરું છે. એના માટે સારા સાધુનો જોગ અને ઇન્દ્રિયો દમન મહારાજ બે વસ્તુ બતાવી. મનનો વિચાર ને ઇન્દ્રિયો દમન બે જોઈએ. મનના વિચાર માટે સાધુ આવશ્યક છે, એ વિના એ સંભવ નથી. તો એવો એકાદશીનો પર્વ મહારાજને ગમતું તપ આજે કરવાની પણ મહારાજે ભલામણ કરી છે. કાર્યાણીનો 10મું વચનોચ્ચાર ન ભૂલતો હતો. મહારાજના શરીરે કસર છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ પોતાનું કાંડું બતાવતા કે સ્વામી જોવો તો કેમ લાગે છે? મુક્તાનંદ સ્વામી મહારાજનું કાંડું હાથમાં ચાલીને મહારાજને કે મારા શરીરે ઘણી કસર છે. મહારાજ તમારા શરીરે કસર એટલે અમારા માટે તો અમારો આખો સત્સંગ માંદો છે, કારણ કે આપ સર્વ સત્સંગી સંતના જીવન પ્રાણ છો. તમારા શરીરે કસર છે. ત્યારે મહારાજ કે સ્વામી પૂરે મોટા મોટા નારદ સંકાદિકો બધાએ ભગવાનને રાજી કરવા માટે તપ કર્યું. જાણી જોઈને ટાઢ તડકો ભૂખ તરસ બધું સહન નહીં કર્યું. એને કર્યું છે ને? તો આપણે તો ઈશ્વર ઈચ્છા એ કરીને કાંઈ આવ્યું શરીરમાં રોગ આદિ તો સિદ્ધને ટાળવા ઈચ્છીએ એમ. એટલે મહારાજને તપ બહુ વાલું છે. તપનો આગ્રહ મહારાજ રાખ્યો. મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા માગતો હોય તો શું દોષ? મહારાજ કે સ્વામી વાંધો નહીં, ભક્તિ કરીને ભગવાનને રાજી કરી શકાય, પણ એ ભક્તિ ભગવાન પૂરતી રહે તો ધીરે 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 પોતા તરફ વળી જાય ને તો બહુ મોટી ઉપાધિ થાય. ઠાકોરજીને ક્યારેક આ વરસાદ ટાણું હોય તે ભજીયા કરવા જોઈએ. હું ન સમજ્યા? આમ ભજીયા ખાવાનો શું કહેવાય સ્વાદ પૂરો થાય. ભગવાન માટે જ કરવા જોઈએ ને ભલામણ ભજીયા એમ. હજી ભલે ને ભગતને ખાવા હોય એમ છે બધું. એટલે મહારાજ કે ભગવાન માટે કરો તો વાંધો નહીં, પાછું ધીરે ધીરે પોતા માટે થવા માંડે તો દોષ છે. એની કરતા મહારાજ કે તપે કરીને બરોબર છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ આ લોકમાં પરલોક અમારું હારું કેમ થાય એ કયો ને. મહારાજ કે એ તો કહું છું, તપ કરો. ગોપાળાનંદ સ્વામી આવે પાછા મહારાજને કે મહારાજ તપ ને ત્યાગનો ઈશક તો હોય, પણ ઘણી વખત એવા અંતરાયો રોકી લેતા હોય તપ ત્યાગના ઈશકને. મહારાજ કે સ્વામી તો ઈશક જ ન કહેવાય. ઈશક તો એને કહેવાય હજારો અંતરાયનો પણ રોક્યો ન રોકાય. સ્વામી આને ઈશક કહેવાય. મહારાજ આખા વચનામૃતમાં જે પકડ્યો ને એ મૂક્યું નહીં કયો તપની વાત. તો એમ ચાતુર્માસ છે, એમાં શ્રાવણ મહિનો છે અને ઘણા શ્રાવણ મહિનો કરતા હોય સમજા. ઘણા ખાલી દાઢી જ વધારતા હોય. કેમ તક ચાતુર્માસમાં મારે શ્રાવણ મહિનો છે એમ, એટલે શ્રાવણ મહિનામાં હું તક બસ દાઢી ન કરાવું, એટલે એને શ્રાવણ મહિનો થઈ ગયો. મેં કે એમ તક મેં તો અમે મહિને માંડ કરાવીશ. મેં કીધું અમારે તો કાયમ શ્રાવણ મહિનો થયો ને. તો કે ના અમારે આવું ખરું એ કે શ્રાવણ મહિનો ન કરાવીએ. કેમ તો કે શ્રાવણ મહિનો રાખીએ એમ. દાઢી વાળ બીજું કાંઈ નાખતા નથી, પણ દાઢી વાળ એમ. તો તપનો મહિનો છે, ભગવાનને તપ બહુ વાલું છે. તો વાત બરોબર એ છે. તો મને ગમતી વાત હું કરું અત્યારે. બરોબર મેઘલી રાત છે. વરસાદના જ્યારે આમ તમારા મંડાયેલા છે ગાજે કે ગાજે છે હોતે ગાજે જ ને. એ તો જરૂર છે ને તમારા બધાને, એટલે બેસાડા શું કરે ઠાકોરજી તે કયો. હા ખેડૂત બિચારા અત્યારે રાહ જોઈને બેઠા છે. અમારે કાળુ ભગત ત્યાં છે, મને કે મઘાવર હે ને સાહેબ બહુ સારું હો. એવું હોય ને કાંઈ કે આપણને એ બધી ખબર પડે નહીં.
અનુભવી માણસોને બધી ખબર પડે મઘાનો મેં એ કે બહુ સારો, એટલે મેં કીધું ભગવાન વરસાવતા લાગે છે કયો, દયાળુ બહુ રહ્યા ને મહારાજ કયો. વિચાર કરો ભગવાને આપણા માટે કેવું કેવું સહન કર્યું, આપણને ટાણે ટાણે બધું જોઈતું આ બધું કયો. જે જરૂર પડે એ પહેલા ભગવાને આપી દીધું, અને જે આપણે અતિ આવશ્યકતા છે ભગવાને એને હાવ સસ્તી કરી દીધી કયો. જે શરીરમાં અતિ આવશ્યક વસ્તુ છે એ હાવ ફ્રીમાં કયો. શરીરમાં અતિ આવશ્યક શેની છે, આવશ્યકતા શેની છે? પેલા તો હવાની, વાયુની, હાવ ફ્રીમાં કહો. કદાચ માણસ પાણી વિના આખો દિવસ કાઢીએ કે પણ હવા વિના કાઢીએ કે? તો ભગવાને જેટલું વસ્તુ શરીરની આવશ્યકતા વાળી છે એને ભગવાને સસ્તી કરી આપી કયો. ભગવાન બહુ દયાળુ છે. દયાળુ ભગવાનને આપણા ઉપર ખૂબ વાલ છે, હેત છે. એટલે મહારાજ આપણા જેવા જીવાત્માને સુખ શાંતિ રહે એના માટે ખૂબ પોતે કર્યું છે અને આપણને કરતા શીખ્યું છે. ખૂબ આઈનો સત્સંગ બહુ બળ્યો છે, ખૂબ આઈનો સત્સંગ ભગવાનને ગમતો છે. સત્સંગની અંદર આપણે બધાએ વળગીને રહેવાનું છે. સત્સંગમાં વળગીને રહેશું તો આપણો જે લક્ષ્ય છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મનુષ્ય દેહ આપ્યો છે. મનુષ્ય દેહ આપ્યા પછી પણ ભગવાને બહુ દયા કરી છે. શાસ્ત્ર સાહેબ નતું કીધું પેલો ઘાણ કાચો રહી ગયો ભગવાને નાખ્યામાં યુરોપમાં ને અમેરિકામાં, બીજો ઘાણ કે વધારે થોડો અમારે શરૂઆતમાં શીખે ને આ મગજ ને તો આવું જ થાય. બીકમાં બીક જોજો દાજી જાય ને, જોજો દાજી જાય ને તો પછી કાસો રહે. તો ધર્મ વલ્લભ સ્વામી જેવા કોઈ હોય ને તો હરખું કરતા આવડે ને કે પછી એકવાર કાસો રહ્યો કોઈ વાત પાકે નહીં, પાકી ગયો પાછો કહે છે હાસો હરખો થાય નહીં. એમ ભગવાનને એવું થયું જો ન કીધું તમે પેલા ઘાણમાં બીકમાં કાસો રાખી દીધો કે આ નહીં જામે, આ કે આપણે હિન્દુસ્તાનમાં નથી જવા દેવો. પછી બીજી વખતે હરખો કોઈ કીધું હોય ને લક્ષ્મી જેવાય કોઈ કે આવું હાવ હોય કંઈક હરખું શેકવો જોઈએ ને હરખો. ભગવાન કે વખતે હરખી રીતે શેકી દો, દાજી જો. આમ ભગવાન કે આવો હિન્દુસ્તાનમાં ન દેવાય. ત્રીજામાં ઠીક પડ્યું. તો ભગવાન બહુ દયાળુ છે. આપણા બધા માટે ભગવાને ખૂબ કર્યું છે અને ખૂબ ભગવાને આપણા ઉપર દયા વાપરી છે. શું નથી કર્યું કયો? ઠીક ઠેકાણે મહારાજે ટાણે ટાણે બધું આપણને પહોંચતું કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ આ ભારત ભૂમિમાં છપૈયામાં પ્રગટ થયા. કેટલા વર્ષ મહારાજ છપૈયા રહ્યા? 3 વર્ષ રહ્યા હે ને. પછી ત્યાંથી અયોધ્યા આવ્યા. અયોધ્યામાં કેટલું રહ્યા? 5 8. જો પાછળ વાળા તમારા કરતા પાકા લાગે છે. જો ત્યાંથી જવાબ આવ્યા કે આ નહીં જવાબ આપીએ કે સ્વામી નહીં કે. તો 8 વર્ષ ભગવાન અયોધ્યા રહ્યા. ત્યાર પછી મહારાજ વનમાં ગયા. મારે 2-3 વાત એની કરવી છે, પછી છેલ્લે મુદ્દાની વાત કરી છે. 11 વર્ષની કાચી ઉંમરે 11 વર્ષનું છોકરું તમે જો આજે ઘરથી બહાર ન નીકળે ન નીકળે. ભગવાન 11 વર્ષની ઉંમરે કેવું. અષાઢી વર્ષ દશમનો દિવસ શુક્રવારની વહેલી સવાર. તમારે બધા પાસે મારે ગવડાવવું છે એટલે આ કથા લઉં છું. ગાશો બધા હારે ગાશો હે ને? હા. તો આમ મન મૂકીને હો મહારાજને આપણા માસ્તે કેવી કેવી સાધનાઓ સાધવી પડી છે, કેવી કેવી મહારાજને તપશ્ચર્યાઓ કરવી પડી છે. તો ભગવાન આમ વિચાર કરે છે કે મારે સોરઠમાં જવું છે. પણ દાદા ધર્મદેવ જ્યારે ધામમાં ગયા ને ત્યારે 2 ભાઈને બોલાવીને કીધેલું કે જોજો ઘનશ્યામનું ધ્યાન રાખજો અને ભાઈ માનવાની ભૂલ નહીં કરશો. યદી જો ભાઈ જ માન્યા તો તમે થાપ ખાઈ જશો.
આ સ્વયં જેની આપણે ઉપાસના વયમ ઉપાસના જેની આપણે ઉપાસના કરીએ સ્વયં ઉપાસ્ય પોતે સ્વરૂપ ઘનશ્યામ મહારાજ માટે ચાહે તે ભોગે અને સંસારમાંથી વૈરાગ્યનો જાગે એવા પ્રયત્ન કરજો, અતિશય હેત કરજો, તાકાત હોય એટલું હેત કરજો. જેટલું હેત કરશો એટલું તમને સુખ આવશે, એટલો તમને આનંદ આવશે. કોણ કહેશે? દાદા ધર્મદેવ અને આ ધર્મદાદા એ સારા પુરુષ સમાજ માટે આદર્શ છે. પુરુષ સમાજ માટે આદર્શ પુરુષ કોઈ હોય જોવા હોય અને તમારે જો એને આદર્શ બનાવીને તમે જીવન જીવશો ત્યારે જિંદગીમાં દુઃખ નહીં આવે. કથા સાંભળજો સત્સંગ જીવનના દાદાના જીવન ચરિત્રમાં. દાદા આદર્શ છે પુરુષ સમાજ માટે અને ભક્તિ માતા એ નારી સમાજ માટે આદર્શ નારી છે. એનું અનુસંધાન લઈને જે કોઈ નારી ચાલે એના જીવનમાં કદી દુઃખ ન આવે. તો ધર્મદાદાએ રામ પ્રતાપજી મહારાજ ઈચ્છારામજી મહારાજને પાસે બેસાડીને કીધું છે કે જોજો ભાઈ માનવાની ભૂલ ના કરશો. વાતને રામ પ્રતાપજી મહારાજ ઈચ્છારામજી મહારાજે હૃદયમાં રાખી મગજમાં રાખીને ઉતારી દીધી. દાદા ધામમાં ગયા પછી ધર્મદેવ ભક્તિ માતા ગયા પછી રામ પ્રતાપજી મહારાજ ઈચ્છારામજી મહારાજ ઘનશ્યામમાં અતિ ગાઢ અતિ અનુરાગ કરવા લાગ્યા. જ્યાં જ્યાં ઘનશ્યામ મહારાજ જાય પાછળ પાછળ જાય અને જ્યાં રામ પ્રતાપજી મહારાજ જાય ત્યાં ઘનશ્યામ મહારાજને હારે લેતા જાય. અને એ પ્રેમને વધતો જો ભગવાનને ચિંતા થઈ કે આ જો આ ધર્મકુળ આટલો મારા પ્રેમ કરશે ને તો આને છોડીને મારે સોરઠ દેશમાં જવું છે, કચ્છ કાઠિયાવાડમાં જવું છે ને તો જઈ નહીં શકું. અને ત્યારે ભગવાન ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપજી મહારાજને કહે છે કે હમ બાલક तुम हो बड़े भैया हम संग है तो अति क्यों करैया. आधारण समय बात नोंधे. हम बालक तुम हो बड़े भैया हम संग है तो अति क्यों करैया. निज संग है तो अति हरि जानी बोलन लगे सुधा समबानी. अतिशय भगवान ने हेत करता राम प्रतापजी महाराज ने જોઈને ઘનશ્યામ મહારાજ કહે છે કે શા માટે આટલો બધો પ્રેમ સ્નેહ કરો છો. રામ પ્રતાપજી મહારાજ સમજી જા કે નક્કી હવે આની તૈયારી લાગે છે. નથી કહેતા ઓલા સુરદાસની કથા તમે કદાચ સાંભળી છે. આવો કાંઈક શ્રાવણ મહિનાનો દિવસ છે, અડધી રાત છે અને શ્રાવણ મહિનો આઠમનો કંઈક તહેવાર છે. સુરદાસજી પોતે દર્શન કરવા માટે હવેલીએ ગયા છે. વળતા પોતે ધીરે 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 આંખું તે દેખાતું નથી. હાથમાં લાકડી છે. આમ ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છે. માર્ગ ભૂલ્યા. આગળ જો થોડાક આગળ વધી જાય તો મોટા ખાઈની અંદર ખાડા અંદર પડી જાય. અને આ બાજુ ભગવાનને ચિંતા થઈ મારો ભગત હમણાં ખાડામાં પડી મરશે. અડધી રાતે ભગવાને બાળકનું રૂપ લીધું. એકદમ નજીક ગયા, કાંડું પકડ્યું. અરે સુરદાસજી કહા જા રહે હૈ. એવી કાલે કાલે મીઠી મીઠી ભાષામાં ભગવાન પૂછે છે કહા જા રહે. અરે ભાઈ મેં તો घर जा रहा हूं. तो आधी रात कहाँ गए थे, कहाँ रहे थे. अरे भैया आज तो जन्माष्टमी है ना तो भगवान का दर्शन करने के लिए गए. तो क्या आपको देख रहा है, आपको दिखाई देता है. नहीं भैया दिखाई तो नहीं देता. तो अरे क्यों जाते थे. अरे बेटा हम नहीं देखते लेकिन भगवान तो देखते हैं ने. मेरा भक्ता है इसलिए मैं गया था. ઝવેરભાઈ ની પણ એક એવી કથા છે. જામનગરના ઝવેરભાઈ આંખું જતી રહેતી ખબર. અને જ્યારે દર્શન કરવા ગયા તો બાઈએ ટીખળી કર્યો કે હવે આવડું તો દેખાતું નથી, હું ડોટું કાઢતી છે બાઈ. થાય ને આપણે દાદામાં હાલે તમે હું બેહતા નથી ઘરે ના આમથી આમ એમ કોઈ કે ઢીગળે કર્યું કે હું દેખતી નથી આ ડોટું કાઢતી છે, દેખાય છે. ઝવેરભાઈ કે નહીં દેખાતું, મને પણ મારો ઘનશ્યામ તો દેખે ને, દર્શન કરવા આવી છે. ભગવાનથી સહન ન થયું. મારા ભક્તને કોઈ વેણ મારે ને તો મરેથી સહન ન થાય. ભગવાને બાઈનું રૂપ લીધું. કારણ કે આપણે જાણીએ છીએ આ કથા ભૂલી ન જતા પાછો, નકર મારું કામ એવું છે એક પકડું બીજું છૂટી જાય.
તો ભગવાનથી સહન ન થયું, આજ મારે એને આંખ આપીશ. ભગવાન જાણતા હતા કે બાઈને વ્રત હતું, ખબર છે, કથા તો બહુ પ્રસિદ્ધ છે. શેડા વ્રત હતું, કોઈ પુરુષનો સ્પર્શ ન કરવો એવું. તો પોતે પ્રદક્ષિણા કરે છે, નાની બાળકે હારે છે. ભગવાને વનિતાનું કહેતા બાયનું રૂપ ધારણ કર્યું. માવદાન કવિએ પદમાં લખ્યું, વાલે વનિતાનું રૂપ ધારી લીધું. કયો ફર્યા પ્રદક્ષિણા પ્રેમ ભક્ત સાથે પ્રભુજી, આજ કળયુગમાં પરચા. તો ભગવાન બાયનું રૂપ ધારણ કરીને હારે હાલ્યા જાય છે. ચાલતા ચાલતા મહારાજ બાયના રૂપમાં ઝવેરબાઈને કહે છે, બેન તમે કે નહીં દેખાતું લાગતું? તો કે હા બેન નહીં દેખાતું. કેમ? તો કે મારે જામર થયો તો ને તો આંખો જતી રહેશે. તો તમે કોઈ દી ઓલું તુલસીના ટીપા નાખ આંખમાં? અરે બાય તુલસીના હું બધાના મરવાના ટીપા નાખ્યા, તુલસીના નાખ્યા, ક્યાંક તો જાજી આંખી એમ જ જતી રહી. ઘરગથ્થુ ઉપર ઉપચારો બહુ બધા બતાવે ને, પણ હવે થવાની થઈ ગઈ, જવાની જતી રહી છે. તો કે હજી હું કહું, તમે એકવાર આ તુલસીના ટીપા નાખી દો ને તો આંખ આવી જાય પાછી. ઝવેરબાઈ કે ગઈ પાછી ન હોય બેન, એટલે હવે કાંઈ કરવું નથી. ઠાકોરજી હવે ઘણી દર્શન કરી કરીને મૂર્તિ હૃદયમાં ઉતારી ઘણી વાર, એટલે હવે અંતરને આંખથી દેખું છું, મારે કાંઈ આગ્રહ નથી. ઘનશ્યામ મહારાજ કહે છે, એકવાર ટ્રાય તો કર બાયના રૂપમાં. હો, એકવાર ટ્રાય તો કરો બેન, જો તમને સારું થાય તો કહેજો. ઝવેરબાઈ કે હારું હાલ, તારી ઈચ્છા પૂરી કરે. પ્રદક્ષિણા કરતા પાછળ આજ પણ તમે જામનગર ગયા હોય દર્શન કરજો. પાછળ ગેલેરીમાં બેહવાની જગ્યા હોય ને, ત્યાં બેઠા છે અને ભગવાન પોતે એ તુલસીના પત્રના 2 ટીપા આંખમાં નાખે છે. નાખ્યું ટીપું નિજ હાથે, મહાઅમૃતમય હાથ મૂકે માથે, અને કહે છે હું કહું ને ત્યાં આંખ ન ખોલતા. તો સારું. ભગવાન તો પાછા સિંહાસન ભજન બેસી ગયા છે. આ બાજુ ઝવેરબાઈ રાહ જોવે. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સુધી ઓલી બાઈ દેખાણી દીકરીને કે ઓલી બાઈ ક્યાં ગઈ? તો કે તો ગઈ તો ગઈ એને આગળ આંખ ખોલી નાખીશ ને, તો કે લે તમે વહેલી આંખ ખોલી નાખી, પછી ક્યાંથી સારું થાય, ક્યાંથી દેખાય? બતાવ જો ને ક્યાંક ઓલી દીકરી આટો મારી કે બાઈ ક્યાંય દેખાતા નથી બાઈ. તો કે હું આંખ ખોલી નાખું. તો ખોલી નાખો ને, આવે તો કેટલી વાર ટીપા નાખ્યા છે, આમે કઈ દેખાવા નથી. એનું એક માન રહી જાય એટલે મેં આંખું બંધ રાખી. આંખું ખોલે અને તમારે જાણે કે આગળ પ્રકાશના પુંજ, આમ તમારે નવી આંખો હોય, આમ એક આમ આપ નથી કહેતા મોતી પુરવે એવા હો, એવી નજરો થઈને અને મનાઈ ગયું કે આ નક્કી આ બાઈ કોઈ બીજી ન હોય. આવી કોણ બાઈ હોય? તુલસીના પાન, અરે કેટલાના પાન નાખ્યા, કાંઈ આંખ વહી ગઈ પાછી આવે? નક્કી મારો ઘનશ્યામ હશે ને બાઈ દોડતા આવ્યા હો. અને કે દી ખબર ને, આ એકાદશી દિવસે હો. હા, એકાદશી નો બહુ મહિમા છે. અને તમે સત્સંગી જીવન ગ્રંથની વાત તમે સાંભળજો ને, તમે જોજો જેને ભગવાને દર્શન દીધા ને એકાદશી દિવસે દર્શન દીધા, અને રાતે દર્શન દીધા પાછા હો, દિવસે નહીં. એ તો એવું છે ને, જાગે એને ભગવાન મળે. કે જાગો લોગ મત સુવો, મત કરો નિંદ સે પ્યાર. તો ભગવાને રાતે દર્શન દીધા. બાઈ ભગવાન આગળ ગયા ને દર્શન કરતા કરતા ઘનશ્યામ મહારાજને કે હે મહારાજ, તે મારા માટે બાઈનું રૂપ લીધું. બીજા જાણે કે ન જાણે પણ મારા હૃદયમાં એ મને અહેસાસ થાય છે કે મહારાજ તું જુઓ. હે ઘનશ્યામ મહારાજ, તે મારા માટે બાઈનું રૂપ લીધું. ત્યારે જાણે ઘનશ્યામ મહારાજ કહેતા હોય, તારા જેવા ભક્ત માટે બાઈના ક્યાં, મેં તો પશુના રૂપ લીધા છે. ભગવાનને અઘરું નહીં પડતું, ભૂણના રૂપ લીધા છે. નથી કથા હયગ્રીવ કહેતા ઘોડાના રૂપ ભગવાને ધારણ કર્યા છે. નૃસિંહ તમે જુઓ, અડધું માણાનું રૂપ ને અડધું પશુનું રૂપ ભગવાને પોતાના ભક્ત માટે લીધું છે. તો ભગવાન એવા દયાળુ છે. સુરદાસજી એ હાલ્યા જાય છે, ભગવાને કાંડું પકડ્યું અને સુરદાસજી ભગવાનને કહેશે, પણ બેટા તું અત્યારે અડધી રાતે, કે હું તો ઠીક છું, દેખતો છું, તમે આંધળા આ ક્યાં આટા મારો છો? બેટા હું તો દર્શન કરવા ગયો તો, મારો ભગવાન તો જોવે છે ને. વાતુમાં ભગવાને ઓલો અંદર ખાડો જે આવવાનો હતો ને, એ સટકાવી દીધો ને વળી પાછા રોડે ચડી ગયા.
સુરદાસ વિચાર કરે છે કે માનો એ ન માનો, મારો ઠાકોર સિવાય અડધી રાતે કોણ હોય? ભગવાનનો સ્પર્શ એવો છે, પામી ગયા છે તો મારો કાનો. સુરદાસે બીજા હાથથી ભગવાનનું કાંડું પકડી લીધું. ભગવાન કે માળાની બુદ્ધિ બગડી, આ નહીં છોડે હવે મને. ભગવાન છોડાવવા આવલા, મારે ભાઈ મારે છોડ, મારે અરે અરે ક્યાં જાવ બેટા, તારે હું ઉતાવળ છે, મારે મને દેખો, તને દેખાય છે આમ તેમ. ભગવાન કે આ નહીં છોડે. અને ભગવાને એકવાર એવો જોટો માર્યો ને, હાથમાંથી હાથ છોડાવી દીધો. અને પછી ભગવાન કે લે દેખ, તારા હાથમાં નો આવું, તારા જેવા અંધના હાથમાંથી ક્યાંથી આવું એમ. સુરદાસ ને ચીક નક્યા એ જ છે. અને પછી સુરદાસ દોહો બોલ્યા, હો શું? બાય છુડા કે જાત હો, શું કહે છે? बाएं छुड़ा के जात हो निर्बल जानी मोही, यदि सच्चे काने हो आप, यदि सच्चे हो या मर्द हो, हृदय छुड़ा के जाए तो मर्द बखादो. તું હૃદય છોડાવીને જા તો હું તને મરદ માનું. અને પછી ભગવાન દોડી સુરદાસને ભેટી પડ્યા. પણ એ વાત કરવી છે, જ્યારે પ્રેમ વધે ત્યારે ભગવાનને ટેન્શન વધે. હવે આને વશમાં મારે થવું પડશે. એટલા માટે હરિચરિત્ર સાગરમાં ભગવાન એમ કહે છે, કોઈને ઐશ્વર્ય જોતું હોય, કોઈને સામર્થ્ય જોતી હોય, કોઈને કઈ સિદ્ધિઓ જોતી હોય, હું સહજતાથી દઈ દઉં, લઈ જા જા. કોઈને મનાવવું, કોઈને પૂજાવું, કોઈને લઈ જા, મના પૂજા, અહીંયા કાંઈ એને ટેન્શન છે. પણ કોઈ જ્યારે મારી સામે આવીને ઊભો રહે અને એમ કે મહારાજ મારે તો તું જોઈએ, ત્યારે ભગવાન કે મને ટેન્શન વધે છે. પ્રેમાનંદ સ્વામીની કથા છે, બહુ સુંદર. મહારાજને આગળ કીર્તન ગાતા હતા. કીર્તન ગાતા ગાતા એવા મસ્ત થઈ ગયા. મહારાજ ઊભા થઈને માથે હાથ મૂકીને કે પ્રેમ સખી આહા, आपने तो हमको दीवाना बना दिया है दीवानी, माग माग प्रेम सके कांक माग. અને ત્યારે પ્રેમાનંદ સિંહ માગે છે, હે તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, ताली के साथ गाना है. आज पवित्र एकादशी से प्रेमानंद साहिब मांगे तो हमें क्यों न मांगे? महाराज निवासिक महाराज आपो तो आपनी मूर्ति देजो. हे तुम्हारी मूर्ति विना मारा नाथ रे, बीजू मने आपशो. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. બીજું મને આપશો, મને આપશો. બીજું મને આપશો, બીજું મને આપશો. मागो जोड़े हाथ रे, बीजू मने आपशो. तो एज मागो जोड़ी हाथ रे, बीजू મને આપશો. तो एज मागो जोड़े हाथ रे, बीजू मने રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. બીજું મને આપશો, બીજું મને આપશો.
આગળ માગ્યું, મહારાજ આપો તો તમારી મૂર્તિ. બસ આવા ને આવા. કેવા? આવા ને આવા, આવા ને આવા, આવા ને આવા રે. એ જો મારી આંખલડિયા ગે રે, અરે આવા ને આવા રે. બસ આમ મહારાજ ઉભા છો ને, આમ આમ મારે આંખમાં આવાના ઉભા રહ્યો. મહારાજ કે પ્રેમ સખી એની સાધના જુદી છે. મહારાજ ફરી જાય. બોલો, એ કોઈ દી ફરે? નો ફરે, પણ ત્યારે ફરી જા કે એ નહીં સામે. એક પોતાને બંધાવાનું જ આવે ત્યાં ભગવાન હજાર વાર વિચાર કરે. બીજી જગ્યાએ એ છે ભગવાનની આગળ કોઈ સાધુતા માગે ને ત્યારે ભગવાન ઉભા રહી જશે. મહારાજ કોઈ સિદ્ધિ માગે આપી દઉં છું, કોઈ ઐશ્વર્ય માગે આપી દઉં છું, ચાહે તે માગે સંપત્તિ, એ બાબતમાં મને જરાય શંકર લઈ જાઓ. પણ કોઈ મૂર્તિ માગે યા કોઈ સાધુતા માગે ત્યાં ભગવાન કે મારે ઊભું રહી જાઉં. ત્યારે વિચારું છું દઉં કે નહોતું. પ્રેમની વાત ભક્તો એવી છે, સુરદાસનો પ્રેમ. એમ રામ પ્રતાપજી મહારાજ, ઈચ્છારામજી મહારાજે જ્યારે અગાધ અતૂટ પ્રેમ કરવા લાગ્યા ને ત્યારે ભગવાનને વિચાર થયો કે આ મને મારા કચ્છ કાઠિયાવાડ સોરઠના ભક્તો સુધી નહીં પહોંચવા દે. અને ત્યારે ભગવાને નિદ્રાને યાદ કરી, નિદ્રા તું થોડી વાર આવીને એકવાર આ પરિવારને જો સુવાડી દે ને તો હું નીકળી જાઉં. અને નિદ્રા દેવી એમાં મદદ કરી. હો ભગવાનને કહેશે પણ મહારાજ આ ધર્મકુળનો શાપ નો લાગી જાય. હો ભગવાન કઈ નહીં લાગે. એમાં કેટલાનો આશીર્વાદ, એકાદો શાપ મળે તો હું વાંધો, કેટલાના આશીર્વાદ મળશે તું તારે. હારું પ્રભુ. અને કથા એમ બતાવે છે કે દશમની વહેલી હવાર ભગવાન ઘરેથી નીકળ્યા. રામ પ્રતાપજી મહારાજ, ઈચ્છારામજી મહારાજ, સુવાસની બાઈ બધા ઘસઘસાટ ઊંઘી ગયા. અને ત્યારે ભગવાન એક કોપીને આચ્છાદન રે. જોજો ઘરેથી ભગવાન નીકળ્યા વનમાં જવા. કેટલા વસ્ત્ર? હે એક કોપીનને આચ્છાદન રે. એક કોપીનને આચ્છાદન રે. के साथ सबको गाना चाहिए. वो અડધી અડધી ચોપાઈ ગાઈશ એટલે તમારા બધાથી જીલી શકાય. તમને સાંભળવું ગમે છે? એમ ગાવું અમને ગમે છે. હો હારે ગા, પણ તાલમાં ગાજો. અમારા સંગીત વાળાને તમે કડે નો ચડાવતા. કે ચાલી નીકળ્યા વહેલી સવાર રે. ચાલી નીકળ્યા વહેલી સવાર રે. એ નથી જણાવા દીધું લગાર રે. નથી જણાવા દીધું લગાર રે. એક કોપીનને આચ્છાદન રે. કોપીનને આચ્છાદન રે. એક કોપીનને આચ્છાદન રે. એક કોપીનને આચ્છાદન રે. બીજું ધાર્યું નથી વસન રે. બીજું ધાર્યું નથી વસન રે. ચાલી નીકળ્યા વહેલી સવાર રે. ચાલી નીકળ્યા વહેલી સવાર રે. નથી જણાવા દીધું લગાર રે. નથી જણાવા દીધું લગાર રે. કયો દિવસ હતો? શુક્રવાર, દશમ, વહેલી સવાર. પહેર્યું શું ભગવાને? એક કોપીન. અને કોપીનને ઢાંકવા માટે 4 આંગળથી વધીને 6 આંગળનો વસ્ત્રનો ટુકડો. એક કોપીનને આચ્છાદન રે. બીજું ધાર્યું
નથી વસન. નીકળ્યા હો ભગવાન. રામ પ્રતાપજી મહારાજના ઓરડે જ્યાં નજર કરે, રામ પ્રતાપજી મહારાજ ઘસઘસાટ ઊંઘતા હોય અને ભગવાન નિદ્રાને ધન્યવાદ દેશે. ધન છે દેવી તને ઓ. આ બડે ભૈયા એક પલ હમસે દૂર નહીં રહેતે. ઉવાડી દીધા હો. અને ખરેખર નિદ્રા એવી છે હો, હારા હારાનું ઉવાડી દીધું. ત્યાંથી આગળ વધે. ઈચ્છારામજી મહારાજના ઓરડામાં જ્યાં નજર કરે તો ઈચ્છારામ ભાઈ પણ ઘસઘસાટ ઊંઘે છે. અને સુવાસીના બારડે ભગવાન ઓરડે જતાય ભગવાન બીવે છે. આ બાઈ જાગતી જ છે, પણ નિદ્રા દેવીએ એવું એનું કામ ઝપાટા બંધ કર્યો તે સુવાસીની બાઈને પણ સુવાડી દીધી હો. ને સુતી બાઈને જોઈને ભગવાન નીલકંઠના રૂપમાં વિચાર કરે છે કે આહા, બિચારી જોકો નહોતી ખાતી આજ દિવસ સુધી. જ્યારથી માં ગઈ છે ધામમાં ત્યારથી આ બાઈ અખંડ અવિરત અમારું રટન કરતી રહેતી, અખંડ અમને જોયા કરતી, અખંડ અમારું સ્મરણ ને ચિંતન કરતી રહેતી. આજ બાઈ હોઈ ગઈ અને ભગવાન દબાતા પગે હો, ચોર જેમ ઘરમાંથી બહાર નીકળે એમ ઘનશ્યામ નીલકંઠના રૂપમાં નીકળ્યા છે. ફળિયામાં ઉભા રહીને ભગવાન નજર કરે છે દાદાના ઘર હામી હો. પણ જેને વૈરાગ હાડો હાડ અને આપણા જેવા જીવ હામી જેની દ્રષ્ટિ હતી ને, ત્યારે નિષ્કાળ સામે લખે, હે ઘર ઉપરથી ઉતર્યું છે મન રે. ઘર ઉતર્યું છે મન રે. હે ઘર ઉપરથી ઉતર્યું છે મન રે. ઘર ઉપરથી ઉતર્યું છે મન રે. લાગે છે વસવું વન રે. વાલું લાગે છે વસવું વન રે. નથી ગમતો નારીનો ગંધ રે. નથી ગમતો નારીનો ગંધ રે. રે નથી ગમતો નારીનો ગંધ રે. નથી ગમતો નારીનો ગંધ રે. નથી ગમતો પિયાનો સંબંધ રે. નથી ગમતો સ્ત્રીયાનો સત્સંગ રે. રે નથી ગમતો પિયાનો સંબંધ રે. નથી ગમતો સ્ત્રીયાનો સંબંધ રે. ચાલી નીકળ્યા વહેલી સવાર રે. નીકળ્યા વહેલી સવાર રે. નથી જણાવા દીધું લગાર રે. નથી જણાવા દીધું લગાર રે. મારે નથી જણાવા દીધું લગાર રે. નથી જણાવા દીધું લગાર રે. એમ ભગવાન પોતે વનમાં નીકળ્યા. ઉંમર કેટલી હતી? 11 વર્ષ ને 3 માસ રે. 11 વર્ષ 3 માસ ને માથે એક દિવસ કયો. એવડી ઉંમરે કાચી વયે ભગવાન પોતે કેટલા વસ્ત્ર હતા? હું વારે વારે ભૂલી જાઉં, સમજ્યા? એટલે તમારે મને યાદ અપાવવું પડશે. બેહાડી દીધો છે તો એટલું તો કરજો. કેટલા વસ્ત્ર હતા? 2. ક્યાં જાવ તો? વનમાં, યાત્રામાં. આમ છે કે હિમાલયમાં જવાનું તાન હતું. બદ્રીનાથ, કેદારનાથ, પુલાહાશ્રમ ગયા છો તમે કોઈ? કેટલા જણા બદ્રીનાથ જઈ આવ્યા? વાહ, સરસ. પુલાહાશ્રમ કેટલા ગયા? વાહ, સરસ. નો ગયા એકબીજાને પૂછી લેજો કેવું ટાઢું, માથું ફાડી નાખે એવું ટાઢું કયો. અમે ગયા, અમે પૂછો, અમારા સંતો બધા ગયા, પણ અમે બધું તૈયાર કરીને ગયા હતા.
કાન પટ્ટી, નાક પટ્ટી, હાથના મોજા, પગના મોજા, આખા ડામેશા વીટીને બેઠા હતા. તો એમ થતું હાલો જલ્દી જાય આયા. અરે બટાથી એકવાર બસ ગઈ સમજા. તમારે એક કનુભાઈ હોની છે, ઓલું આપણે પૂછે ને સામે ક્યાં કેવી રીતે મેં કે અહીંથી તમારે બોર્ડર વેટીને પોખરા જવા પડશે, પોખરાથી જોમસન આવશે, ત્યાં તમારે રાત થઈ જાય. જોમસન? મેં કીધું હા, નેપાળનું સિટી, બહુ સરસ સિટી જોમસન. એટલે એને કેવું લાગ્યું જોમસન એટલે શું હશે એમ. પછી કે એમ તો કે હા. મેં કીધું બહુ ત્યાં મેં કે સફરજનની વાડિયું લે તો મજા આવે ને સાહેબ. મેં કીધું અરે બહુ મજા આવે ત્યાં તો. એ કે તોડવા? હા, એ મેં કે તોડવા દે, ત્યાં તો બચાડા બધા બહુ ભલા માણસો, તમે તાર ખાવા એટલે તો એ કે મારે 2 દી ત્યાં રોકાવું છું. પછી વાત થઈ નહીં. પછી તો એને ટૂરમાં ગયા, એને કીધું મારે જોમસન 2 દિવસ રોકાવું છું. ઓલો ભાઈ કે 2 દિવસ મારો ટૂર નો રખાય, તને શું વાંધો? કે પૈસા મેં દઈ છે ને, તને શું વાંધો? કે વાંધો નહીં. 2 દિવસ જોમસન એને રાખ્યું નક્કી. અને પછી ગયા હો. આમ એવા મોટા મનથી જોમસન જાશું, ત્યાં 2 દી રોકાશું, સફરજન ખાશું, મજા આવશે ભાઈ. ત્યાં તો ત્યાં જઈને પછી મને ફોન કર્યો, સાહેબ મરી ગયા. હું છું? એ કે આ લાકડાનું ઘર છે, ઓલું આપણા કાલુપુર વાળાનું મંદિર. એ અરે સાહેબ જ્યાં અડીએ ત્યાં ટાઢો લાગે, જ્યાં અડીએ ત્યાં ટાઢો લાગે છે. ભલામણ કે કેવું જોઈએ ને સાહેબ. મેં તો તમને કીધું સફરજન, કે સફરજન ખાવાનું બહાર મન થવું જોઈએ ને. કે મરી જાય કે આ 2 દિવસ અહીંયા રાખ્યા મેં પાછા. એ કે બહુ ટાઢું ટૂંકમાં સમજ્યા. તો જોમસન થી આગળ પુલાસમ તો ઘણું આગળ. એ ઠંડી, આહા. અને કેટલા દિવસ? 4 મહિના. દિવસ નહીં, હા 4 મહિના ભગવાને તપસ કરી. અમે 4 કલાક તો આમ તમારા ગળે આવી જાય. હવે બસ જવું છે ભલામણ. ટેમ્પા વાળા કે ઉપાડ ને ભાઈ, એ કે બધા આવવા જો, અમને લઈ જા ને ભાઈ. 4 કલાક રહેવું જ્યાં અઘરું, ત્યાં ભગવાન 4 મહિના રહ્યા. કેટલા વસ્ત્ર પહેર્યા હતા? માત્ર 2 વસ્ત્ર. કયો ત્યાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પણિતા આપણને નજરમાં ચડે. ભગવાન સિવાય કોઈનું કામ નથી. અને ભક્ત ચિંતામણી કથા હોય તો તમે બતાવો, ત્યારે તપસ્વીઓ વિચાર કરે છે કે આજ દિવસ સુધી આપણને એમ ગર્વ હતો કે આપણા જેવું કોઈ તપ ન કરે. એ પુલાશ્રમના તપસ્વીઓ એને કોઈ આંબે નહીં. પણ આજ આ બાલુડા વેશ, આ વર્ણીએ આપણો એક ગર્વ ભાંગી નાખ્યો. આના જેવું આપણું તપ નહીં. અને ભગવાન એવા તપ કરે. કયો ધર્મદેવ ભક્તિ માતા દિવ્ય રૂપે આવીને ઘનશ્યામને ટેકો દેખ, હે હરી બસ હું કામ આ બધી તપસ્યા. કયો એમ ભગવાન એવા ઘોર વનમાં, જ્યાં એમ કે સૂર્યનો પ્રકાશ ધરતી સુધી ન પહોંચે એવા સૂર્યના એવા ઘાટા વનમાં ભગવાન કેટલા વર્ષ ફર્યા? 11 વર્ષ નહીં, 7 વર્ષ વન વેઠ્યું. અને વળતો વાલ મેં કર્યો વિચાર. કેટલા વર્ષ? 7 વર્ષ વન વેઠ્યું. માંગરોળ નામ પાદરમાં સરસ મજાને વાયસે વાવને કાંઠે બેઠા વર્ણે આજ હૃદયથી વિચાર કરે છે. 7 વર્ષ વન વેઠ્યું અને વળતો વાલ મેં કર્યો વિચાર. હે જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. માંગરોળના એ વાવના કાંઠે બેઠા ભગવાન નીલકંઠ વર્ણિ વિચાર કરે છે. અને એમાં એક આનંદજી સંઘેડિયા કરીને મળી જાઓ. આનંદજી સંઘેડિયા કહે છે કે અરે રે વર્ણિ, આ બધું હું તમે આમ કેમ કરી નાખ્યું? શરીર આમ મૂકવી કેમ નાખ્યું છે? ભગવાન નીલકંઠ વર્ણિ કહે છે કે ભાઈ સાધક છીએ તો સાધના તો સાધુ સાધના નહીં કરે તે કોણ કરશે? ગ્રહસ્થ સંન્યાસ સંસારી થોડો સાધના કરશે? સાધક છીએ તો પણ આ તપ કરીને આમ શરીર હૂકી નાખવાનું કારણ તો બસ ભગવાન મેળવવા છે ભાઈ. એમને થોડા ભગવાન મળે? તપ કરવાથી ભગવાન મળે. હા ભગવાન તપ વાલું છે, તપ કરે તો ભગવાન મળે. આનંદજી સંઘેડિયા કે બહુ સારી વાત છે.
તમે આમ આવો છો ક્યાંથી? અમે ભાઈ જંગલના જોગી છીએ, જાજુ જંગલમાં ક્યાંક તીર્થમાં બાકી તો જંગલમાં. એવા જંગલમાં ગયા છે ભાઈ. મેં કીધું એમ સૂર્યનો પ્રકાશ પણ ધરતી સુધી ન પહોંચે એવા ઘાટા જંગલમાં બહુ રહ્યા છે. તો જંગલમાં રહેવાનું કામ તો બસ એક જ હેતુ, પરમાત્માની પ્રાપ્તિ, ભગવાનને પામી જવું છે. આ દેહ કરીને ફરીવાર જન્મ લેવો નથી, એટલા માટે આ બધી કઠોર સાધના સાધીએ છીએ. આણંદજી સંઘેડિયા હસવા લાગ્યા. ગજબ વાત છે વર્ણિ, તમારી વાત સાંભળી તો મને હસરત થાય છે. આવું તમને આ અવળું કોણે તમને ભરમાવી દીધું છે? શરીર હુકાવી નાખવાથી હું ભગવાન મળી જાય? શરીર સુકવાથી જો ભગવાન મળી જાય તો વર્ણિ તમને પેલા ન મળે. આ ઝાડવા વર્ણિ તમે જોશો ને, શિયાળામાં ટાઢ સહન કરે, અને ઉનાળો આવે ત્યારે કાળો તાપ સહન કરે, અને ચોમાસું આવે એટલે વરસાદની ધારા સહન. કેટલાય બેસાડા મૂળિયા ધોઈ નાખે છે. હે વર્ણિ, તપશ્ચર્યા કર, શરીર સૂકવી નાખવાથી જો ભગવાન મળતા હોય ને તો પેલા ઝાડવાને મળે, તમને ન મળે. તમે તો આમ હાલો ચાલો બોલો હરો ફરો તો છો ને, ઝાડવા બેસા ઊભા હુકાઈ જાય છે અમુક પ્રદેશમાં. તમે જાજો અમેરિકામાં, પૂછોમાં શાસ્ત્રી સ્વામીને. અહીંયા દિવાળી આવે એટલે ઝાડવું થઈ ગયું નવરું. ધીરે ધીરે પાંદડા બધા ખરી જાય ને, હાવ કેતા હાવ ઓલા હુકાઈ ગયેલા ઠવડા હોય ને એવા 6 મહિના સુધી. કેટલા મહિના? 6 નહીં પણ 4 મહિના તો પાકા. એપ્રિલે ક્યાંક એપ્રિલમાં ક્યાંક કૂપળા ફૂટે, ત્યાં સુધી આવ ઠૂઠા જ ઉભા હોય. કયો બહુ હોય તો ઓલા સ્નોના લોંદા સોટ્યા હોય, બાકી કાંઈ નહીં. ભગવાન નીલકંઠ વર્ણીને આણંદજી સંઘેડિયા કહેશે જો એમ શરીર સૂકવી નાખવાથી જો ભગવાન મળતા હોય તો વર્ણિરાજ ઝાડવાને ભગવાન મળે. અને બીજી વાત તમે કરી કે અમે આ જંગલમાં ફરીએ, તો જંગલમાં ફરવાથી ભગવાન મળે? વર્ણિ, મને તો બહુ મોટો સંશય છે. આવું તમને કોણે સમજાયું કે જંગલમાં જવાથી ભગવાન મળે? અને જંગલમાં જવાથી ભગવાન મળતા હોય તો વર્ણિ, મારે તમને એ કહેવું છે કે જંગલમાં કેટલા જીવડા જન્મે છે, જંગલમાં એ જીવડા જીવે છે, અને બિચારા જંગલમાં મરી જાય છે. શું ભગવાન મળે છે? ભગવાન નીલકંઠ વર્ણિ કહે છે 7 વર્ષની આ યાત્રામાં 13,500 કિલોમીટરની યાત્રામાં આવો પ્રશ્ન કરનારો અને આમ હામો જ કહેનારો પેલો વેલો મળ્યો. ત્યારે ભગવાન નીલકંઠ વર્ણિ પૂછે છે કેમ? તો કે અમારા ગુરુ રામાનંદ સ્વામી, એનો તો એ સિદ્ધાંત છે, હે વર્ણિ રાજ, હુકવી નાખવાથી શરીર હુકવી નાખવાથી ભગવાન નહીં મળે, જંગલમાં જવાથી ભગવાન નહીં મળે, કોઈ સારા સાધુના યોગમાં જાઓ તમને ભગવાન મળશે. કોનો સિદ્ધાંત? અમારા ગુરુ રામાનંદ સ્વામીનો સિદ્ધાંત. માત્ર રામાનંદ સ્વામી એટલે એવું નહીં માનશો, હો તો સતશાસ્ત્રના દોહન કરનાર મહાપુરુષ છે, સાક્ષાત્કારતાને પામેલા મહાપુરુષ છે, જેને ભગવાન હાજરા હજુર છે. એ મારા ગુરુ રામાનંદ સ્વામી એમ કહે છે સત્સંગ વિના ભગવાન ન મળે. હે સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. જન્મ મરણની જાળમાંથી છૂટવું હોય તો વરરાજ અમારા ગુરુ રામાનંદ સ્વામી જે સિદ્ધાંતે ચાલ્યા છે, સિદ્ધાંતે હાલો, અવશ્ય તમને ભગવાન મળશે, મારો આત્મવિશ્વાસ છે. ભગવાન મેળાવો હોય તો પેલા ભગવાનને મળેલા કોઈ સત્પુરુષના જોગમાં આવો વર્ણિરાજ. એમ ભગવાન કઈ રેઢો નથી પડ્યો.
તો શરીર હૂકી નાખો તો તમને ભગવાન મળી જાય. જંગલમાં નીકળી પડે ને ભગવાન મળી જાય. એમ ભગવાન બેઠો પડ્યો છે. વળી આજ ઊંડા ઉતરી જાય માળો ગજબનો છે ઓ ભાઈ. અને મનોમય રામાનંદ સ્વામીને બિરદાવતા ભગવાન નીલકંઠ કે ધન્ય છે રામાનંદ સ્વામી તમે જે હે તો માટે આ ધરતીમાં તમને મેં મોકલ્યા છે. એ કાર્ય તમે ચરિતાર્થ કરી દીધું. એક ગામડાનો અભણ માણસ, અંઘેડો ચલાવનારો માણસ, એક સત્સંગની ધરોહરને ધરપતો એમ કહે છે. સત્સંગની અંદર સાધુના જોગમાં રહે, સાધુના યોગમાં રહે, સાધુનો થઈને રહે, એને ભગવાન મળે. હે મન માનતજી, મન માનતજી, તે માટે શરણ જઈ રહીએ સંતને. મન માનતજી, મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી, મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. ઓ મન માનતજી, મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. હે વરણીરાજ, મારી વાત જો માન કરો ને તો હું તમને દિલથી આ સલાહ દઉં છું. તમારા ગુરુ રામાનંદ સ્વામીના લગભગ 50 ના આશરે સંતો આ લોજ અહીંથી નજીક છે હો. માંગરોળ થી લોજ નજીક છે ને. ગયા છો કોઈ લોજ માંગરોળ? કેટલા જણા ગયા? એમાંય ઓછી આંગળી ઓછી થાય છે, ઊંચી ઓછી થાય છે. ત્યાં તો જઈ આવજો. પુલાસન કદાચ આગળ પડે. લોજ માંગરોળ તો જાજો. ભગવાન નીલકંઠ વર્ણીને આ આણંદ સંઘેડિયા કે છે અહીંથી બહુ નજીક છે અમારા ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ લોજમાં. એવા સંતના શરણ અને 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 વર્ણી ને મુક્તાનંદ સ્વામી કરીને સાધુ આ વર્ણીરાજ જેનું દર્શન આંખના પાપ બને એની વાત સાંભળો ને વર્ણીને હે તો કાનના પાપ જાય. એવા સંતને ભેટીએ, ચરણનો સ્પર્શ કરીએ ને હાથના પાપ બળી જાય. વર્ણી આવા સાધુ મુક્તાનંદ સ્વામી. મન માનતજી, તે માટે શરણે જય રહીએ સંતને. એવા સંતનું શરણું લ્યો. આ ભવસાગરમાં એક જ શરણ અવિનાશી અચળ છે. કોનું? એ સંતનું. હે ભવસાગરમાં, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. ભવસાગરમાં, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતના. ભવસાગરમાં, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. ભવસાગરમાં, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનો. શરણ અચળ અવિનાશી સાચા સંતનું. શરણ અચળ અવિનાશી સાચા સંતનો. આ ભવસાગરમાં હે વર્ણીરાજ મારી દિલથી તમને ભલામણ છે. કોને ભલામણ કરે છે? આનંદજી સંઘેડિયા. ભગવાનને કરે. આને અમે ક્યાં લેના દેના? કોને કહે છે એ? ભગવાનને કહે છે. આપણે શું લેવા દેવા ભાઈ? સમજાય છે વાત? હા, કોને કહે છે? એ મને ને તમને કહે છે. જો મગજમાં વાત બેહે તો. હે ભવસાગરમાં, ભવસાગરમાં આ બધું પાકું કરવા જેવું છે. એકાદશી દિવસે આ નક્કી કરો
આમાં કીધું એમ કરવું છે. અમારે એક દાદા છે, મને કહે સ્વામી કેટલેક બધું કેવું કયો, અમારે ઘરના થાવો કે તમારા, ઘરના ના થાવો કે તમારા થાવો કે રૂપિયાવાળાના કોના થાવો, મારે અમે એક ને અમારા માલિક ઝાઝા થઈ જાય. તોય કહે સ્વામીને ભગવાને તમે મારા થયા, હું તમારો થયો, એ બહુ નામી. આવો સહજાનંદ સ્વામી. અમારે ઘેરે પાછું આમ જ કેવું પડે છે, શું કરીએ? તમે મારા હાસુ ખોટો નગર ભાંગે ના પાછું તરત. અમારા નો તો જાઓ બીજું હું. ભગવાન નીલકંઠ વર્ણીને આણંદજી સંઘેડિયા કહે છે, હકીકત તો મને તમને કહે છે. બહુ સાગરમાં સાધુનું શરણું, એ સિવાય કોઈ કહેતા કોઈ જીવન જીવાત્માને ઉગારવા માટેનો કોઈ આધાર નથી ગયો. એટલા વાસ્તે વાલા ભક્તો ભગવાન નીલકંઠ વર્ણી ત્યાં બેઠા બેઠા નિર્ણય કરે છે. વાહ રામાનંદ સ્વામી, જે કાર્ય માટે મેં તમને આ ધરતી પર મોકલ્યા તમે કામ સિદ્ધ કરી દેખાડ્યું. અને એ માંગરોળને વાવ્યા બેઠા બેઠા ભગવાનને આ વાત, આ નિર્ણય કર્યો. કયો? 7 વર્ષ વન વેઠ્યું અને વળતો વાલ મેં કર્યો વિચાર, એ જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. 7 વર્ષ સુધી વનમાં ફેર્યા પછી ભગવાન નીલકંઠ વર્ણે એ માંગરોળની વાવ પર બેઠા બેઠા આ નિર્ણય લેશે કે જે અર્થે અવતાર છે તે કરું હવે મારે એ કરવું છે. શું? સત્સંગની સ્થાપના કરવી છે અને આ દુનિયાને મારે એવા સાધુ આપવા છે કે જેને જોઈને ભગવાન ભૂલાઈ જવાય. ગયો એટલે તો અવળો અર્થ નો કરતા પાછા. એવા સાધુ આપો, ભગવાન જેવા સાધુ, મિનિંગ ભગવાન જેવા સાધુ આ સમાજને મારે આપવા છે કે જેને મળવાથી, જેને પામવાથી ભગવાનને પામ્યા બરોબર ફળ મળે. કયો અને આપ્યા. કયો કેવા સાધુ? બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. આહા, ગોપાળાનંદ સ્વામીની વાત આવે ત્યારે દિલથી એવું થાય. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને બધાને પૂછે તમારી સામર્થ્ય શું? કયો તો મુક્તાનંદ સ્વામીને જ્યારે મહારાજ પૂછે કે સ્વામી તમારી સામર્થ્ય તમે જાણો છો? મહારાજને કહેશે, મહારાજ મને એટલી ખબર પડે, આપની સામર્થ્ય લઈને આજ મારામાં એ સામર્થ્ય છે કે પાપી અધમ જીવ હોય પણ હું એમ ધારું કે આને મારે અક્ષરધામમાં મોકલવો છે. મહારાજ તમારી કૃપાએ કરીને એનું કાંડું જાલીને ઘા કરો ને તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જઈને બે. આ સામર્થ્ય મહારાજ તમ પ્રતાપે મને મારામાં દેખાય છે. વિચાર કરો, નાની વાત છે? જન્મ મુનિ જતન કરાય લખાણું છે. યુગો સુધી સાધના કર્યા પછી કંઈક પામ્યા ને કંઈક બિચારા અટકી પડ્યા, લટકી પડ્યા. અધમ જીવને મુક્તાનંદ સ્વામી કાંડો જળીને આમ ઘા કરે તો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રકૃતિને ભેદીને અક્ષરધામને પામી જાય. આ સામર્થ્ય સ્વામીના કાંડામાં શીખ્યો. ગોપાળાનંદ સ્વામીની વાત તો ગજબની છે. કયો ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી. કયો એને તોલ કોઈ આવે નહીં. હો ભક્ત ચિંતામણી અંદર નિષ્કુળાનંદ સ્વામી જયારે પરચા પ્રકરણ લખતા હોય, મહારાજ સ્વામીને કે સ્વામી બધાનું આવ્યું, ગોપાળાનંદ સ્વામીને કેમ કઈ નું આવ્યું? નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આવતીકાલે સ્વામીને લખું. અને સાંજે જયારે ગોપાળાનંદ સ્વામીને સ્વામી મળે અને ગોપાળાનંદ સ્વામીને જોઈ નિષ્કુળાનંદ સ્વામી કે અરે યોગીરાજ, આજ મારા હૃદયમાં એમ થાય છે કે હું નિષ્કુળાનંદ કેમ એમ, હું ગોપાળાનંદ સ્વામી નહીં હો. ત્યારે ગોપાળાનંદ છે કે કેમ ડોહા, બહુ હેત તું આત્મીયતા હતી, કેમ ડોહા એવું કહો છો?
તો કે જેના ગુણ ભગવાન ગાવા માટે તલસે કે મારા યોગીરાજનું કંઈક લખો, આમાં કંઈક લખો. ભગવાન સ્વામિનારાયણ તમારા ગુણ લખવાનું કે કઈ સામર્થ્ય, કેવી તમારી સાધુતા છે. તો શું બસ આવતીકાલે તમારી વાત લખવાની મારે ભક્ત ચિંતામણીમાં. અને ગોપાલ સ્વામી ખીજાણે ભાળ કઈ મારું લખ્યા છે મહારાજની તો મોટે જ છે સામે આપણે બધાને મોટા કરી જાય. ભાળ કઈ લખ્યું છે લખો મહારાજનું હસ્તી પદે સર્વ પદે. મહારાજના લખાણો બધાનું આવી જાય માટે મારું કઈ અલગથી લખતા નહીં. મને ઘડિયાળ દેજો. આમાં તો વાત ઉપર વાત જાય. તમને પછી એમ થાય કે સ્વામીને બેહાડી દીધા એટલે જાણે કે અમે હાવ નવરા જ હશું. અમારે કેટલું કામ છે. હજી તો ઘેરે જાશું, પથારી કરશું, અડધી કલાક તો આમ તેમ આડાવડા આમ 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 આળોટશું, તો ઊંઘ આવશે. વહેલી આવે તો વહેલી જાહે, નહીતર સવારમાં મોડું થાય. સ્વામીએ તો પકડાઈ ગયું છે માયિક. અને ખબર હા સાધુને તો જો માયિક દીધા પછી મુકતા નથી હોતા. ને એ સાંભળ્યું હતું પણ આજ પાકું થઈ ગયું. આજ પાકું એવું થાય એવું. એટલે ટાઈમે બધું સારું લાગે. સમજા હું વાત કરતો હતો એવું વાત હે સ્વામી. તમારા શ્રોતા સાવધાન શ્રોતા છે હો સ્વામી. તમે હારા સંતો તૈયાર કર્યા છે, બધાને યાદ છે. લ્યો હું વાત કરતો હતો. ગોપાળાનંદ સ્વામીને નિષ્કોળાનંદ સ્વામી એમ કહેશે કે આવતીકાલે મારે મહારાજના કેવા પ્રમાણે તમારી વાત લખી. અને સ્વામી ખીજાણા ભાઈ કઈ મારું લખ્યું, ભાઈ કઈ મારું લખ્યું છે. તો કઈ નહીં બીજું મારે તો મહારાજને રાજી કરવા, સ્વામી તમને રાજી કરવા. સ્વામી માંડી વેળ્યો અને એકવાર વળી પાછા મહારાજ કહે સ્વામી તમે આ બધું લખો છો પણ ખબર નહીં મારી વાત તમે ધ્યાનમાં લીધી નહીં લાગતી. અરે બાપ મને ધ્યાનમાં છે પણ હું શું કરું. એક બાજુ તમે આગ્રહ કરો અને સ્વામી ના પાડે, મારું કઈ લખતા નહીં એમ. તો મહારાજ મારે શું કરું. મહારાજ કે હારું તમે ન લખતા હું કોઈ બીજા પાસે લખાવી લઈશ. નિષ્કાળ સ્વામી કે તો હું જ ન લખું. અને સ્વામીની કલમ ઉપડી. હો અનુપમી ડર દેશમાં, અનુપમી ડર દેશમાં ધન ધન ટોડલા ગા. ધન્ય ધન્ય દ્વિજ જાતિને જવ પૂજા ભક્ત કા. મને બહુ ગમે છે એટલે હું ગાઉં છું. તમને ગમે ન ગમે એ તો ભગવાન જાણે. મને એવું થાય કે આ વાત મને ગમે છે. હું દિલથી હું બહુ બધી વખત આ કથા લઉં છું. અમારા સંતોને ગમતી હશે કદાચ. દિલથી કહું છું મને બહુ ગમ્યા. એક વન વિચરની કથા બહુ ગમે અને આ ગોપાળાનંદ સાની વાત આવે આ વાત બહુ ગમે છે. કારણ કે ભગવાનને ગમતી હતી. આપણે કોને ગમતા થવું છે? ભગવાનને ગમતા. અરે વાત તમે સાંભળી. મહારાજ એકવાર બેઠા સભામાં અને બધાનું પારખું લેવા માટે મહારાજ કે રીંગણું કોઈ દી ખવાય નહીં. હો રીંગણું એક તો સુરા ખાશે હાચી. હો મહારાજ રીંગણું તો હાવ રીંગણું જ છે. એક તો કાળું કોદા જેવું શાક થાય, એમાં જો ખેડૂત પાણી ન પડી કડવું કડશું ઝેર જેવું. અને મહારાજ મને જોવ એટલે એને છીતરી સડે. હો એવા ભળજા મહારાજની વાતમાં તો ઘણું બધું બોલો. મહારાજ કે બસ કરો પણ તમને ખબર શાક કશું રીંગણાનો થાય છે. તો કે મહારાજ એમ તો રીંગણો એટલે રાજા કહેવાય. અરે મહારાજ અમારા વરામાં રીંગણું ન હોય તો વરો પૂરો થયો ન કહેવાય. હા રીંગણું તો રીંગણું મહારાજ. મહારાજ કે જો આને રીત જો. હમણાં પછી રીંગણા હાવ કાઢી નાખ્યું અને વળી પાસે સડી બેઠા રીંગણું રીંગણું. સુરા ખાસર મહારાજને કે મહારાજ અમે તો મહારાજ તમારા ભગત છીએ. તમને ગમ્યું એ અમને ગમ્યું, તમને ન ગમ્યું અમને ન ગમ્યું. અમે કયા રીંગણાના થોડા રવૈયાના થોડા ભગત છીએ. અમે તો મહારાજ તમને રાજી કરવા મહેનત કરીએ છીએ. એમ ભક્તો ભગવાનને જે ગમે છે એ આપણને ગમતું હોવું જોઈએ. ભગવાનને એના સાધુ ગમે છે. આપણા હૃદયમાં જો સાધુનું સ્થાન ન હોય તો લખી રાખો. તમારે જ્યાં લખવું હોય ત્યાં ભગવાનના હૃદયમાં આપણું કોઈ દિવસ સ્થાન નહીં બને. ભગવાનને જે ગમતું છે એને ગમતા જ્યારે બનશું, એને ગમતા જ્યારે આપણે કરશું ને તે દર ઠાકોરજી આપણા આપણને એના હૃદયમાં રાખશે અને માળાના મણકે આપણને ચલાવશે. મહારાજ માળા ફેરવતા ખબર સુરા ખાચર મહારાજને કે મહારાજ ભણે તમે કોના નામની માળા ફેરવો છો?
અમને તમારા નામની ફેરવવાનું કે તમે કોઈક બીજાના નામની ફેરવતા હોય તો તમારો ઈષ્ટદેવ હોય એ કોણ છે એ કયો ને એટલે અમે સીધા એને ભજીએ. મહારાજ કે સુરા બાપુ આમાં તો ગોપાળાનંદ સ્વામીના મણકા પડે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણત્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, અને પછી મોમારો મૂળજી બ્રહ્મચારી, દાદો ખાચર, પર્વતભાઈ. સુરા ખાચર મહારાજને કે મહારાજ અમારે કેટલોક વાર. મહારાજ કે હજી તમારું થોડુંક આઘું લાગે છે. ધીરે ધીરે નજીક તો આવો છો પણ હજી એટલા નજીક નથી કે અમારા માળાના મણકે ચડો. વાત એવી છે એમ ભગવાનને ગમતા થવું છે તો શું કરવું પડે આપણે? એને ગમતું, એને ગોઠતું, આપણને ગમતું ગોઠાડવું પડશે. ભગવાનને સાધુ બહુ વાલા છે, બહુ મહારાજને પ્રિય છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, એવા એવા પદ તરત નજરે ચડે. કયો કમલા મેરો કરતો પાસન માન ચપલતા થોઈ, યદ્યપિ વાસ દિયો મેં ઉર્પે પણ સંતન સમ નહીં કોઈ. કયો ભગવાન નારદજીને કહે છે, હે નારદ, મને મારા સાધુ બહુ પ્રિય છે. સાધુ તો મમ હૃદય, સાધુ મારું હૃદય છે. એટલા માટે આપ બધાને ભાગ્યશાળી કહું છું કે આપ બધા એવા સાધુના જોગમાં છો, એવા સાધુના યોગમાં છો. ભાગ્યશાળી છો આપ બધા હો. ભગવાન સ્વામિનારાયણ સાધુની વાત કરીએ, સાધુ પધારે કે એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. તમે આવો, પધારો, આવો આવો. મહારાજને કોણ બહુ વાલા છે? બોલો તો ખરા. બીક લાગે છે તમને? બીક લાગે છે? હે ઠીક, ધ્યાન સટકી ગયું તું ટૂંકમાં. તો મહારાજને વાલા થવું હોય તો શું કરવું પડશે? હા, સાધુને વાલા કરવા પડશે. કયો જોકે તમે બધા બહુ મને ગમો છો એટલા માટે તમે બધાને સાધુ વાલા છે, અને એટલા આ ચહેરા ઉપર કોળેપ દેખાય, કુણેપ દેખાય. નહીતર તરત બોલા હું ને મોઘરો મવડાય નથી કહેતા. અમારે ઘણી જગ્યાએ એવું થાય, સાધુનો મહિમા સર્વ એટલે કઈક ના મોઘરા મવડાઈ જાય. આવું થતું હોય છે ઘણી જગ્યાએ. પણ અહીંયા સારું છે, અમારા બાબરામાં એ સારું છે. સાધુના મહિમાની, ભગવાન મહિમાની વાત આવે એટલે આમ તમારે જેમ ઓલા ચાહાટિયાને કેમ 15 દી સુધી પાણી નો પાય પછી પાણી લાગે ને કેવો કોળાય, એ બધાના ચહેરા ઉપરથી અમને દેખાય છે. બધાને સંતો વાલા છે, અને વાલા કરી રાખજો જીવનની અંદર ભક્તો. અને આ વિના આપણને કોણ સાચી વાત કહેશે? કયો શાસ્ત્રી સ્વામી કથામાં આવ્યું હતું, માતા પિતાની વાત કંઈક આવી હતી, મને બહુ યાદ નથી, પણ એમને મહિમા કીધો હતો. વ્રત કરીએ, તપ કરીએ, જપ કરીએ, યોગ બધું કર્યું, પણ જો મા બાપને રીઝવી ના શક્યા તો બધું વ્યર્થ છે. આ સમજાવશે કોણ? તમારા છોકરાને આ સમજાવશે કોણ? તમે તમારો મહિમા કહેશો તો હું તમારો છોકરો તમારી વાત માનશે? તમે જો એના હૃદયમાં સાધુનો મહિમા ઉતાર્યો હશે તો આ સાધુ જ્યારે તેથી કહે કે ભગત બેટા આ કરતા રહેવા દે, મા બાપની સેવા કર, તે દાડે એની વાત તમે જો બેહાડીને છોકરાને સાધુનો મહિમા કીધો હશે ને, સંત કહે ને બેટા સ્વામી કહે સાચું હોય એમ આપણે કરવાનું, જો એના મગજમાં વાત ઉતરી છે તો જ્યારે આ સંસાર છે તમે બધા જાણો છો, કાંઈક ને કાંઈક બાર હાંધે ત્યાં તેર તૂટે છે. પણ જો એના હૃદયમાં સાધુનો મહિમા હશે અને તમે સંતોને કહેશો સ્વામી બે ભલામણ કરજો ને છોકરાને, આવું થાય છે, તે દાડે સ્વામી જો એને કહેશે ને તરત વાત એના હૃદયમાં ઉતરશે અને પાછો વળી જાય. પણ ઘેરે બેહીને તમે સાધુ બગડી ગયા, સાધુ આમ થઈ ગયા, તેથી જોઈએ દશા શું થાય. આપણે નથી કોઈનું કાંઈ કહેવું, પણ જેણે જેણે ઘેરે બેહીને સાધુની ખોદણી કરીને સાધુનો હૃદયમાંથી મહિમા છોકરા બૈરામાંથી કાઢ્યો, એની દશા બહુ બુરી છે, ભવિષ્ય સારું નથી. આ બધાને પણ ભલામણ કરું.
સાધુની હૃદયની વાત છોકરા સમજશે. અને એ મહિમા કે છે કે તમે વ્રત કરો બધું કરો, ના નથી, પણ મા બાપને રાજી કરજો તો વાત ઉતરે ને તમે સુખિયા થશો. નહીં તો લાખ પ્રયત્ન એ પાસો નહીં વળે. આજની જ વાત લ્યો, આજની જ વાત. એક ભગત આવી અને અમે બધા સંતો બેઠા તમને કહેતા હતા, તમે આ ભગતને તમે જરા બેહાડજો. સમી વાત બસ કહેતા કહેતા ગળગળા થઈ જાય. બોલો શું કરીએ? પાછો વળતો નથી. ઘર આખું બરબાદ ને આરે ઊભું છે. ઘણી બધી એને તો વાત કરી, પણ વાત એ છે કે વાત ક્યારે માનશે? એના હૃદયમાં સાધુનું સ્થાન હશે તો. એટલા વાસ્તે વાલા ભક્તો, આ બધાને પણ હું તો ભલામણ કરું, સાધુનું હૃદયમાં સ્થાન રાખજો. ભગવાનના હૃદયમાં સાધુનું સ્થાન છે. ભગવાનને બહુ વાલા છે ને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે આગ્રહ કર્યો, સ્વામી લખો, ગોપાળાનંદ સ્વામી વાત લખો. અને સ્વામી વાત લખ્યો, અનુપમ ઈડર દેશમાં ધન ધન ટોડ લાગા, હે ધન ધન બીજ જાતિને જપજા ભક્ત એકા. અનુપમ ઈડર દેશમાં, આખા દેશને કેવો કીધો? અનુપમ, એની ઉપમા ન દેવાય એવો દેશ ઈડર દેશ. અને ઈડર દેશમાં પણ ટોડલા ગામ, ધન ધન ટોડલા ગામ. કેટલી વાર ધન્યવાદ? દુગુણા ડબલ ધન્યવાદ ટોડલા ગામને. ધન્ય ધન્ય બીજ જાતિને, એ બ્રાહ્મણ જાતિને પણ 2 વાર ધન્યવાદ. કારણ ઉપજા ભક્ત કામ. હે યોગી પૂર્વ જનામ નામ, જને વાલા સંગે અતિવા. હે પ્રભુ સંગાથે પ્રગટા, ખરા ભક્ત નામ ખુશા. જમદમ સાધને પુરા. ગજબ વાત લખે. આખો પ્રકરણ તમે 142નું પ્રકરણ વાંચજો. પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી સ્વામીની કલ ઉઠી નથી હો. પ્રકરણ પૂરું કરે, કામ પૂરું થઈ ગયું. આખું પ્રકરણ ગોપાળાનંદ સ્વામીના નામ પર છે. એવા સાધુ ભગવાનને વાલા છે. એવા સાધુના હૃદયમાં જો આપણું સ્થાન બની જાય તો આપણું જન્માંતરનું કામ અધૂરું છે ને ભક્તો, એ કામ પૂરું થઈ જાય હો. અને જેણે જેણે સાધુને વાલા કર્યા ને, ભગવાન સ્વામિનારાયણ એના ઘરમાં રહ્યા ગયો. દાદા ખાચરના દરબારમાં અમથા રહ્યા છે. આજે એ પરિવારને હૃદયથી આપણું મસ્તક નમી જાય એના ચરણોમાં. એવલ પરિવારના આપણે સહજ એમ 500 સાધુ જેના ઘરમાં કાયમી રહી ગયો. ઓછો ઘસારો રાખી જજો ક્યારેક સાધુને. કાંઈ કામના આમ જો કાંઈ કામના નહીં પાછા. આમ જોયું તમારા કામના અમે શું કઈ કહ્યો? તમારે ત્યાં 15 દી મેર્યા, હું તમને કામ લાગી કયો? નીંદવા આવીએ અમે તમારા હારે? સમય ઉલટાનો ખોટી કરે ભગત. બેહો ને ભાઈ, નીંદેલું છે ભાઈ, ઘડીક સત્સંગ કરીને જાવ ને. ઉલટાનો ટાઈમ બગડે, તમારા અનાજ રોટલા બગડે. હે કાંઈ આમ જોઈએ તો કોઈ કામના નહીં હો. તમારી દ્રષ્ટિએ જોઈએ તો વિચાર કરો. 500 સાધુ કયો. અમને એ પણ ખબર છે કયો સભા કરવાનું કહ્યું છે સ્વામીને. આપણું ઘર જ દેખાય સભા કરવાનું. બીજા ગામમાં ઘણા ઘર છે, ત્યાં જાય ને સ્વામી સભા કરવા એમ કે. બોલો, આખો પરિવાર ભગવાનને આધીન. બોલો, ગજબ છે ને, બહુ મોટી વાત છે. તો મહારાજ ત્યાં રહ્યા. એ પછી સારંગપુર હોય તોય ભલે, એ લોયા નાગડકા હોય તોય ભલે, આમ પંચાળા હોય તોય ભલે, કારિયાણી નરેશ માચા ખાચર, એ પરિવાર, આ બધા પરિવારોને દિલથી ભક્તો એકવાર તાળીઓથી વધાવો. જેને ભગવાનને રાખ્યા, જેને સાધુને રાખ્યા કયો, અને આમ શિરમોડને જેમ રાખ્યો, કાંઈ ઘટવા ન દીધું કયો, એમ સાધુને રાખીને સંતોની સેવા. તો ભગવાન સ્વામિનારાયણ એને ઘરે આજ એ સંપ્રદાયના ઇતિહાસના પાને
જેના નામ એ અમર થઈ ગયા કયો. ચાહે તેટલો સંપ્રદાય મોડો કદાચ જુગ જૂનો થાય તો એ નામ નીકળશે કોઈ દી? અરે જૂના નવા ઘણા સંપ્રદાય થાય પણ આ નામ કોઈની તાકાત નથી એ કાઢીએ કે, કારણ કે મહારાજનું નામ નીકળે તો એ નામ નીકળે. એને અરે જડાઈ ગયા છે નામ કયો, કોઈ કાઢી નો એ કે. મહારાજને રાખ્યા એથી વિશેષ સાધુને રાખ્યા કયો. તો એ બધી વાતો ભક્તો જીવનની અંદર રાખ્યા જેવી છે. જીવનમાં જો આપણા પરિવારના જીવનની અંદર ભગવાનના ખરેખર આ સાધુને સ્થાન આપ્યું છે ને તો એનું કામ બહુ મોટું થશે. અને સાધુમાં નાના મોટા ન જોવો. ઘણી વખત નકર આપણી એક માનસિકતા છે, મોટા મંદિરના કોઈ મહંત હોય તો ઓહો થાય. સુરા બાપુની એક વાત છે, તમે કદાચ ખ્યાલ હશે. ખેતર હતા અને ખબર પડે કે સંતો આવ્યા છે, એટલે એને ભત્રીજા માણસે કીધું, જાન બેટા કોણ સંતો આવ્યા છે? આવીને મંદિરમાં જોયું ચોરામાં, પેલા તો ચોરા હતા ઉતરવા માટે, નાના નાના સાધુ હતા. એટલે માણસ છે એમ છે, ઓહો આ તો નાના નાના સાધુ છે, એટલે આમાં કાંઈ કાકાને ખોટી કરવાની જરૂર નથી, આવ્યો ને કામે લાગી ગયો. એટલે પછી એલા હું છું માણસ છે, તું જોતો ને બેટા? તો કાકાએ તો બધા નાના નાના સાધુ છે, 5-7 સાધુ પણ નાના નાના છે. સુરા બાપુના હૃદયમાં એમ થયું કે આને આ ક્યાંથી હું નાના નાના, એટલે એમ થયું જો આ નાના સાધુ માટે હું કામ ખોટી નહીં કરું ને તો કાલ મોટા આવશે ને તઈ આ દશા થાય. એટલે એલા એ માણસ છે બેટા મૂકા આ કામ તો જીવશું ત્યાં સુધી રહેવાનું છે. સાધુ આવે લાય સમાગમ કરે, પણ કાકા નાના નાના સાધુ છે. ત્યારે સુરા બાપુ એમ કહે છે, બેટા નાના પણ તારા ને મારા કલ્યાણ કરે એવા તો હશે જ, હાલ હાલ મૂકા બધું કામ તો થયા જ કરશે. એટલે આ બધાને પણ ભલામણ કરું, જ્યારે જ્યારે કાંઈ પ્રસંગો હોય, નાના સાધુ હોય કે પછી કથા હોય, પ્રસંગો, કામને પ્રાધાન્યતા નહીં આપશો, સભાને પ્રાધાન્યતા આપશો. આ બધું તો થતું જ રહેવાનું છે. હા, કામ કોઈના ખૂટ્યા છે, તમારા ખૂટવાના છે, એ ચાલતું રહેવાનું છે. આ કાંઈ બંધ થયું છે? એટલે ક્યારેય પણ નાના પ્રસંગો હોય, મોટા પ્રસંગો હોય, એને એ પ્રસંગને નહીં મહત્તા આપશા, એના કાર્યને મહત્તા આપજો. સાધુને નાના હોય કે મોટા હોય પણ સાધુ છે ને એ સ્થાન આપશો તો એનું ફળ તમને બહુ મોટું મળશે. વાલા ભક્તો, બહુ ભગવાને દયા કરી છે. આ સત્સંગ કાંઈ એમને ભગવાને આપ્યો નથી, બહુ ભગવાને મનન કરી મંથન કરીને આપણને અહીંયા મોકલ્યા છે કે આને જો આ દિવ્ય સત્સંગ આપવું ને તો આ એનું કામ કરીને બિચારો આ જન્મારો સુધારો કરીને અમને પામી જાય. યુગોના યુગથી બિચારો ભટકે છે. ભગવાન વખતનો આ જીવ, ઈશ્વર માયા પરબ્રહ્મ, આપણે ભેદની વાત સાંભળી છે. ભગવાન હારેથનો આ જીવ છે, બિચારો હજી જન્મે છે, મરે છે. શંકરાચાર્ય મહારાજ કીધું ને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પેલા એક વૃદ્ધ બ્રાહ્મણને ડુકરું કર્ણના પાઠ ગોખતા જોઈને શંકરાચાર્ય મહારાજ પૂછે છે ગંગા કિનારે, અરે વૃદ્ધ ભૂદેવા શું કરે છે? તો કે મહાત્મા તમને આમાં સમજણ ન પડે. અને ઘણા અમને એમ જ કહે છે, હો સાધુનું આમાં ખબર પડે એ કે. શંકરાચાર્યને કહે છે, મહાત્મા આમાં તમને ખબર ન પડે, પૈસા જોઈએ, પૈસા માટે કઈ કરવું જોઈએ ને. તો પૈસા રળવા માટે આ ધાતુપાઠ ગોખું છું. અને ત્યારે 85 વર્ષનો વૃદ્ધ જ્યારે પૈસા માટે જ્યારે સાધન કરતા દેખે ત્યારે સાધુના હૃદયમાં દયા ન પ્રગટે? આહા, પાસા વડે પરમાત્મામાં જોડાવાના સમય ઉપર આ પૈસા માટે પ્રયત્ન કરે છે. ત્યારે શંકરાચાર્ય મહારાજના હૃદયમાંથી આ શબ્દ નીકળ્યા, ડુકરુય કરણે નહીં રક્ષતી ડુકરુય કરણે. હે મૂર્ખ, આ મોતના આ મુખમાં ધકેલાઈ રહ્યો છે, આ કાળના પંજામાં આવી ગયો છે, તો હજી પૈસા માટે પુરુષાર્થ કરે છે. મૂક્યા કાલ હવારે મોતના ઢોલ વાગી જાય, પાછું વળવું હશે તો નહીં વળાય. માટે મૂક, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્ય મહારાજના શબ્દ છે, હરિભજ, ગોવિંદનું નામ ગા. કાલ હવારે આ જાન આવીને ઊભી રહેશે. તમે બધા જાનમાં જ જાતા હશો ને? જાતા જ હોય ને, જોડી આવ્યા હોત છે કયો તો જવાની કેમ વાત કરો છો? અને ઘણાને જોડીમાં જડી હોત દીધા છે કયો ને. તો તમને ખબર, જાન જ્યારે 4 ફેરા વરરાજો ફરી લે,
ખબર જ હોય ને, તમે એમ કયો ને, કેમ પૂછ કરો છો, ખબર છે એમ કયો ને, ખબર જ હોય ને. જ્યારે ગામના પાદરમાંથી જાન જ્યારે ઉઘલતી હોય અને ત્યારે બહેનો ગીત ગાયો, આ છેલ્લી કડી ગાઈ નાખું. જ્યારે જાન ઉઘલે ને ત્યારે કન્યા પક્ષના બહેનો કન્યાનો ભાવ વ્યક્ત કરતા જાનને રોકવા માટે આગ્રહ કરે છે. ઉભા રહ્યો તો માગુ મારા દાદા પાસે શિખરે. શું કામ બોલે છે આ? કારણ કે જાન પક્ષના બહેનોએ ગાય નાખ્યું છે, ઢોલીડા તો બોલો, તમને કહું છું, અમે ક્યાં જાનમાં ગયા છે ખબર હોય, આ તો તમારું ગાય. ઢોલીડા તો ધડકા લાડી હાલો આપડે ઘેર રે. સાંભળ્યું છે ને બધાએ? હા, તમે કહો ને, તમે તાજું કરાયું. તો જ્યારે આગ્રહ કર, જલ્દી કરો, ઢોલીડાએ ઢોલ વગાડી નાખ્યા છે, મોડું થાય છે, ત્યારે કન્યા પક્ષનો ભાવ વ્યક્ત કરતા બહેનો ગાય છે, ઉભા રહ્યો તો માગુ મારા દાદા પાસે શિખરે. ત્યારે વર પક્ષના બહેનો પાછા વળી એને જવાબ દેતા કે શું? હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ રે. સંતોએ આધ્યાત્મિક અર્થ કરતા એમ કહે છે કે જ્યારે જીવાત્માની જાન લઈ અને કાળ નીકળશે ને ત્યારે અંતરાત્મા એમ કહેશે, ભાઈ મને 5-25 દિવસ દે ને તો હું મારું કામ કરી લઉં. ત્યારે ઓલા કાળ એમ કહેશે, ભાઈ 5-25 નહીં, તને 50-50, 60-60, 70-70 વર્ષની આવરદા દીધી. 100 વર્ષમાં ને તે ન કર્યો એવું તો 5-25 દિવસમાં કરવાનો હતો. હાલ હાલ આમ ઢળી ન ઉપાડી દે. કે ઓલા બિચારા સાધુ બિચારા રાતના રાતું લઈને બેહતા હતા, ખબર છે ને? એમ નો કે આપણને, બીજાને તો નહીં કે, કારણ કે એ તો કોઈ બિચારા કથા સાંભળવા આવતા નથી, એને ખબર નથી. એ તો કદાચ સટકી એક છે, હું તમે તો સટકી નહીં શકીએ. આપણે એમ કે આ ખબર નહોતી, એમ તો ભગવાન કે હા તને ખબર નથી. મારા સાધુ બિચારા રાતના બે તમને કહેતા હતા હો, ત્યારે ત્યાં જતા. એટલે વાત એવી છે કે જે દાડે મોતના ઢોલ વાગે ને એ પેલા આપણે સજાગ થઈને બેસીએ કે અરે મોત કાલ આવતું હોય તો આજ કેમ ન આવે, અમે તો તૈયાર થઈને બેઠા છે. કેમ ભગવાન તેડવા આવતા હોય ને તો આપણે તૈયાર છીએ. એવી ભક્તો તૈયારી કરીએ, અને એ તૈયારી કરવા માટે જ ભગવાન સ્વામિનારાયણે અમારા ધર્મવલ્લભ સ્વામીના સંતોના મોકલ્યા છો. તમારે તૈયારી કરાવવા માટે. જોજો અમારા બાબરા, કારણ સ્વામી કીધું ને અહીંયા બાબરાવ મહારાજ આવેલા છે, પધરામણી મહારાજ કરે છે. ઘરે ઘર નવા ઘર નહીં કરી હોય, હવે તમે બધા કરાવી નાખજો કે નવા ઘર થયા હોય અહીંયા ધર્મવલ્લભ સ્વામીને, આ પવિત્ર સ્વામીને, સર્વમંગલ સ્વામીને લઈ જાજો. બાકી રહી ગયો અહીંયા, બાકી મહારાજ અહીંયા આવેલા છે, રહેલા છે, પધરામણી કરેલી, એવું પવિત્ર ગામ છે. એટલે રખે ને અહીંના ભક્તો રહી ન જાય માટે મહારાજે પ્રેરણા કરી કે તમે જાઓ. તો કે સ્વામી તો સુરત હતા, બોલો અહીંયા તો કેવો સુરતનો સત્સંગ, અહીંયા જામેલો સત્સંગ, એ ત્યાંથી મૂકીને અહીંયા મહારાજ મોકલ્યા. તમારા બધાના આ ભાગને અર્થે તો વાલા ભક્તો ચૂકીને જાશો, રહીને જાશો. ફરીવાર પાછો આ બાબરામાં આવવું ન પડે એટલું કરી લેજો, નગર પછી નહીં લગતા ઓલો દાદા પાસા થયા. દાદા પાસા થાય ને બિચારા, કોઈ દી સત્સંગ નહીં, કથા નહીં, કાંઈ સત્સંગ નહીં. શું થાય દાદા? પછી હું ઓલા બાયો કે જો આ તો એના અને દાદાઓ પર દીકરો ઉતરો, દાદો છે, તમને ક્યાં ખબર છે? તો એવું નથી થવા દેવું આપણે. એટલા માટે ખૂબ સત્સંગ કરીએ, ખૂબ ભજન કરીએ, એકાદશીના દિવસે જાગરણ કરીએ, અને ભગવાનને રાજી કરતા કરતા એ જીવતા લાખના મુવા કેડે હવા લાખના બનીને બેસી જાય ભગવાનના સાનિધ્યમાં. એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો આજના પવિત્ર દિવસે ખૂબ સરસ અમારે બંને સંતોએ તમને બધાને ભાગવતનું રસપાન કરાવ્યું, અને સરસ અનકર અમારા વક્તાને એવું હોય એનું સેશન કોઈ ખોવા ન તૈયાર થાય. એમાં શાસ્ત્રી સ્વામી મને કહ્યું તમારે આખું, મેં કહ્યું હું આવ્યા દર્શન, હું થોડી 5 મિનિટ કહેતા કે ના ના આખે આખું સેશન તમારે. કહ્યું
એટલે એને વધાવો મને લાભ મળ્યો કયો હું અને કરી બે જાતે હું તો અમે તો સાદું ખાલી પ્રવચન હોય મારે 5 મિનિટ આવ્યા છીએ તો એની જે આખી કથા મને આપી દીધી અને આટલા બધાને ત્યાં બેન મને દર્શનો હરખા થતા નહોતા અહીંયા બધાને એવા સરસ દર્શન થાય છે કયો હારા હરિભગતના તમે હારા સાધુ ઈચ્છો છો કે નહીં ઈચ્છા એને તો અમે હારા હરિભગત ઈચ્છીએ હારા ભગવાનના ભક્તો હારે અમને હેત આત્મીયતા થાય એવા અમે પ્રયત્ન કરતા હોય તો આવા હારા બાબરાના હરિભક્તોના આમ 2-3 કલાક સુધી દર્શન થાય કે નાની વાત છે તમારા ભાગની વાત છે એમ આવા હારા હરિભક્તો આ બાબરામાં છે પણ હારા થઈને રેજો પાછા હો પાછા અમારે બીજું કહેવાનું આવવું પડે કે ભાઈ તમે એટલે હારા મહેનત આ ક્યાં બધું આમ એવું ન થાય પાછું ભાઈ ઘણી ઘણી વખાણેલી ખીચડી એવું નહીં થવા ગયો ને પાછા તો હારો એટલે ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ આ ઉત્સવની અંદર જેમણે જેમણે સેવા કરી છે જેમણે જેમણે આ તનથી મનથી ધનથી સેવા કરી ભગવાન સર્વને ખૂબ સુખિયા કરે અને ભગવાન સર્વનું સર્વ પ્રકારે મંગલ કરે જો 10:30 ઉપર થઈ ગયું તો 10 મિનિટ હો એટલે 2 મિનિટ ધૂન કરી અને મારી વાણીને વક્તવ્યને પૂરું કરીશ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની